ટીકુ, મીનુ અને ચીનુને શાળામાં વેકેશન પડી ગયું હતું. ત્રણેય મિત્રો સવારે પોતાની શેરીમાં રમતા, પણ બપોરે સૂર્યનો તાપ ખૂબ જ આકરો હોવાથી તેમના ઘરમાંથી કોઈ તેમને બહાર જવા દેતું નહોતું. તેથી ત્રણેય મિત્રો ઘરમાં કેરમ રમતા, ક્યારેક સાપસીડી રમીને સમય પસાર કરતા અને ક્યારેક તો તેઓ ઘરમાં જ સંતાકૂકડી પણ રમતા. એક દિવસ બપોરે ત્રણેય મિત્રો રમતા હતા, ત્યારે તેમના કાને ઘંટડીનો અવાજ સંભળાયો. તેમને નવાઈ લાગી કે બપોરના સમયે કોણ આવ્યું હશે. ત્રણેય મિત્રો છાનામાના ઘરમાંથી બહાર નીકળીને ઘંટડીનો અવાજ આવતો હતો તે તરફ ગયા. ત્યાં જઈને તેમણે જોયું તો એક લારી ઊભી હતી અને તેના પર લખ્યું હતું, બરફનો ગોલો. આ લખાણની આસપાસ બરફના ગોલા રંગબેરંગી કલરથી દોરેલા હતા. આ જોઈને ટીકુ બોલ્યો, કાકા, આ શું છે? બેટા, આ બરફનો ગોલો છે. તમે 10 રૂપિયા આપો તો હું તમને એક ગોલો આપીશ. ગરમીમાં તે ખૂબ જ ઠંડક આપે. તેઓ વાત કરી રહ્યા હતા ત્યાં એક છોકરી બરફનો ગોલો લેવા આવી. કાકાએ બરફની પાટમાંથી બરફનો ટુકડો તોડ્યો. પછી તેને છીણવા લાગ્યા. બરફ છીણીને તેનો ગોળો વાળ્યો અને તેની ઉપર રંગબેરંગી કલર છાંટ્યો. આ જોઈને ત્રણેય મિત્રોના મોઢામાં પાણી આવી ગયું. ત્યાં તો ટીકુની મમ્મી તેમને શોધતી આવી પહોંચી. ટીકુની મમ્મીને જોઈને ત્રણેય ભાઈબંધના માથે પરસેવો વળી ગયો. ટીકુની મમ્મી કહે, તમે લોકો અહીં શું કરો છો? આંટી, અમારે આ બરફનો ગોલો ખાવો છે એટલે અહીં આવ્યા છીએ, પણ અમારી પાસે પૈસા નથી, રડમસ અવાજે મીનુ બોલી. ટીકુની મમ્મી ગોલાવાળા કાકાને કહે, ભાઈ, આ ત્રણેયને એક એક બરફનો ગોલો આપી દો. ત્રણેય દોસ્તારો તો ખુશખુશાલ થઈ ગયા. તેમને તો બરફનો ગોલો ખૂબ જ ભાવ્યો. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ દરરોજ બરફનો ગોલો ખાશે. ત્યારથી તેઓ દરરોજ બપોરે જીદ કરીને ઘરમાંથી પૈસા લઈને ગોલો ખાવા જતા. ત્રણેયની મમ્મી તેમને સમજાવતી કે રોજ ગોલો ન ખવાય, તમને ગળામાં તકલીફ થશે, શરદી થઈ જશે. પણ આ ત્રણેય મમ્મીની વાત માને તો ને? તેઓ તો એક જ વાત કહેતા, અમને તો કંઈ નહીં થાય. આ ગરમીમાં બરફનો ગોલો ખાવાથી કેટલી મસ્ત ઠંડક મળે છે. પણ મમ્મીઓની વાત સાચી પડી. રોજ ગોલો ખાવાથી ત્રણેય મિત્રોને ગળામાં દુખાવો થવા લાગ્યો અને શરદી થઈ ગઈ. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટર સાહેબે તેમને તપાસીને કહ્યું, તમે બરફ બહુ ખાધો છે એટલે ગળામાં બરફનો પહાડ જામી ગયો છે. હવે એ બરફનો પહાડ તો દવાથી પીગળે તેમ નથી. તેના માટે તો લાંબી ટ્રીટમેન્ટ કરવી પડશે. આ સાંભળતા મીનુ તો રડવા લાગી. રડતા બોલી, મને તો ઇન્જેક્શન લેવાની પણ બીક લાગે છે. મારે ઓપરેશન નથી કરાવવું. હું હવે બરફનો ગોલો નહીં ખાઉં. એની મમ્મીએ કહ્યું, મેં તને સમજાવ્યું હતું કે બેટા, બરફ ઠંડો હોય અને આ કલરમાં ખાંડની ચાસણી નાખી હોય એટલે 10-15 દિવસે એકવાર ગોલો ખવાય, પણ તે મારી વાત માની જ નહીં. એટલે જ આ ગળામાં બરફના પહાડ થઈ ગયા છે. પણ હવે હું બરફનો ગોલો ખાવાની જીદ ક્યારેય નહીં કરું મમ્મી. મીનુએ ડૂસકું ભર્યું. મીનુ અને ચીનુના ઘરે પણ આ જ સંવાદ થયો હતો. ડોક્ટર સાહેબે સમજાવતા કહ્યું, જુઓ બેટા, ગરમી પડે એટલે ઠંડી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય, પણ તે માપસર ખાઓ તો કશો વાંધો નથી. હું આ દવા આપું તેનાથી સારું થઈ જશે, પણ હવે સાચવજો નહીંતર. ડોક્ટર અંકલ, આ દવાથી બરફનો પહાડ ઓગળી જશે, પછી અમે બીજો પહાડ બનવા નહીં દઈએ. ત્રણેય એકસાથે બોલી ઉઠ્યા અને ગાવા લાગ્યા. બરફના પહાડોમાં ફર્યા અમે, બરફના ગોલા ખાધા અમે, શરીરની તંદુરસ્તી જાળવીશું અમે, દુઃખી થયા તો આ વાત સમજાઈ અમને. આ સાંભળીને બધા હસી પડ્યા.